હું એક શિક્ષક છું. કક્કો શીખવાડીને તમને કલેક્ટર બનાવું, પાટીમાં પેન ચલાવતા અને આકાશમાં પ્લેન ઉડાવતા શીખવાડું, માટીના રમકડા બનાવતા તમને એન્જિનિયર બનાવું, પીંછી પકડાવી પળવારમાં ચિત્રકાર બનાવું, નખ અને વાળ કાપીને તંદુરસ્તી આપનાર ડૉક્ટર બનાવું, ઢોલક ખંજરી બજાવતા તમને સંગીતકાર બનાવું, પ્રયોગોની કેડી પાથરીને વૈજ્ઞાનિક બનાવું. હું ગમું જો તમને તો મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવું. અને જો તમારે કાંઈ જ બનવું ના હોય તો પણ તમને માનવી તો બનાવું જ, કારણ કે હું એક શિક્ષક છું. નમસ્કાર દર્શક મિત્રો, વ્યક્તિ વિશેષ સાપ્તાહિક શૃંખલામાં આપનું સ્વાગત છે. આજે આપણે મુલાકાત કરીશું ડૉક્ટર શ્રી કૃતાર્થ જોશી સાહેબની અને તેઓની સાથે અમુક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશું. નમસ્કાર કૃતાર્થ સાહેબ, આપનું અમારી સમુત્થાન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. સાહેબ, આજના આધુનિક યુગમાં હાલના બાળકો અને તેઓના માતા પિતા, જે ખાસ કરીને વાલીઓ તેમના બાળકોના ભવિષ્ય માટેની ખૂબ ચિંતા કરતા હોય છે, પરંતુ આજના સમયમાં જે પ્રમાણે ટેકનોલોજી આગળ વધી છે તે પ્રમાણે બાળકોના વિકાસમાં પણ ખૂબ ફેરફાર થયો છે. તો માટે આજે એક એવો સંદેશ વાલીઓ સુધી અને બાળકો સુધી પહોંચે તે માટે આજની આપની આ મુલાકાત આપના સુધી અમે આવ્યા છીએ. તો તે માટે અમુક પ્રશ્નો આપના સુધી અમે લઈને આવ્યા છે. તો તેના માટે અમને અને અમારી ચેનલને અને તેઓના અમારા દર્શકોને તે પ્રમાણે અમોને માહિતગાર કરશો. સર, શિક્ષણનું માનવજાત માટે શું મહત્વ છે? સૌપ્રથમ તો આપની ચેનલનો અને આપનો ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ એ ભારતના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદના દેહાગમનનો દિવસ છે. આપણા સૌ તરફથી તેમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપી આપના પ્રશ્નના ઉત્તર તરફ આગળ વધીએ. શિક્ષણનો સરળ શાબ્દિક અર્થ જ શીખવું છે, અને મનુષ્ય પોતાના જીવનના પ્રત્યેક અનુભવથી કે પ્રત્યેક ક્ષણે કંઈક નવું શીખે છે. એ જે શીખે છે એ એના મસ્તિષ્કમાં સંગ્રહિત થાય છે અને તેને તે તેના કામમાં, તેના કાર્યમાં પરિવર્તિત કરે છે, અને આગળ જતા તે જ આદત અથવા સંસ્કાર શબ્દથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થતું હોય છે. અને તેથી માનવ જીવનમાં વિકાસ અને પરિમાર્જનની એકમાત્ર પ્રક્રિયાનું નામ જ શિક્ષણ છે. જરાક સરળતાથી સમજીએ તો, જ્યારે પહેલી વાર માણસે એમ જોયું હશે, આપણે શાંત ચિત્તે વિચાર કરીએ તો, કે કોઈક વસ્તુ જમીનમાં નવી ઉગે છે, એ એના પહેલો અનુભવ હશે. એ પહેલા અનુભવને એણે વધારે વિકસિત કર્યો, એમાંથી વધુ શીખ્યું, અને શીખ્યું એટલે મેં કીધું એમ શિક્ષણ લીધું કે આ તો ખેતી છે. પછી એને ખબર પડી કે વરસાદ પહેલા અને એમાંય અમુક અંતરથી જમીનમાં જો બીજ રોપવામાં આવે તો વધારે સારો પાક મેળવી શકાશે. પછી એને અભ્યાસ કરતા, અનુભવ કરતા ખબર પડી કે એમાં ખાતર નાખવાથી વધારે ઉગશે. પછી એને ખબર પડી કે જુદા જુદા પ્રકારની ભૂમિ છે, એમાં જુદા જુદા પ્રકારનું ઉગે છે, તો એના માટેના પ્રયત્નો શરૂ કરે. અને એ દરેક પેઢીએ પોતાને મળેલો અનુભવ આગળની પેઢીને હસ્તાંતરિત કર્યો. અને પછી તો આપણે સૌ જાણીએ છીએ તેમાં નવું નવું ઉમેરાતું ગયું. જેમ કે છાણિયું ખાતર કેટલું વાપરવું, કઈ જમીનમાં કયો પાક લેવો, કયા મોસમમાં કયો પાક લેવો, એ એકથી બીજી પેઢીએ જાણ્યું. અને અત્યારની ભાષામાં વાત કરું તો એ જાણ્યું, અને એના માટે આપણા ભારતના બે બહુ ઉત્તમ ઋષિઓ વિશ્વામિત્ર અને પરશુરામે પોતાના આશ્રમમાં એને ફોર્મલ એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું. એના વિકાસની સાથે સાથે ખબર પડી કે અરે આગળ જતા કે આમાં આપણે ફૂલો પણ ઉગાડી શકીએ છીએ, ફળ ઉગાડી શકીએ છીએ. એટલું જ નહીં, આજની આખી પદ્ધતિ આવતા સુધીમાં તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને એગ્રીકલ્ચર વિષય આવ્યા. એમ વ્યક્તિને પોતાનો જે અનુભવ થયો ને એનું ઇન્ફોર્મલ ટીચિંગ હતું, અને એના માટે આશ્રમ વ્યવસ્થા, ખેતી વિષયક શાળાઓ અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી એ આખી
ફોર્મલ ટીચિંગની પદ્ધતિ શરૂ થઈ. આમ ઇનફોર્મલ અને ફોર્મલથી આજે આપણે સૌ એક ઉત્તમ ખેતી તરફ જઈ શકાય છે. એટલું જ નહીં, યુનિવર્સિટી શરૂ થઈ એના કારણે આપણને એ ખબર પડી કે હવે તો રાસાયણિક ખાતર જે આપણે લાવ્યા હતા એને કદાચ ઓછું ઘટાડવું પડશે. અને એમ એક પગથીથી બીજી પગથી ખેતીની સમજથી લઈને આધુનિક ખેતી, અને આધુનિક ખેતીમાંથી હવે જમીન બચાવવા તરફની દિશા, એ જે આખા માનવ જાતને મળી એ શિક્ષણ છે. એ રીતે તમે અહિંસા પરમો ધર્મ પણ જ્યાંથી આવ્યો કે પહેલા અંદરના ઝઘડા, પ્રાણીઓ પ્રત્યેનો વ્યવહાર, પછી ખબર પડી કે આવું કરવાથી કશું મળતું નથી તો શું કરીએ, તો આવો સાથે મળીને આગળ વધીએ. અને એ અહિંસા પરમો ધર્મનો વિચાર પછી સાયકોલોજીના નામે ડેવલપ થયો, પછી એમાં ધર્મ ઉમેરાયું, પછી એમાં પંચ મહાભૂતો ઉમેરાયા, અને આજનું કહેવાતું ફોર્મલ શિક્ષણ, એન્વાયરમેન્ટલ શિક્ષણ કે વોટર રિસોર્સ મેનેજમેન્ટ આવ્યું. આમ મારો કહેવાનો અર્થ એવો છે કે જીવનના પ્રત્યેક ઇનફોર્મલ અનુભવમાંથી અને ફોર્મલ ટીચિંગ એ માણસને નૈતિકતાના મૂલ્યો જ નહીં, મેં ખેતીનું ઉદાહરણ આપ્યું એમ જીવન જીવવા માટેના આ લોકના વધારે ને વધારે કલ્યાણકારી જીવન તરફ લઈ જાય છે. તેથી માનવ જાતના, ફરીથી કહું તો, પરિમાર્જન અને વિકાસની પ્રણાલીનું નામ જ શિક્ષણ છે. અને તેથી શિક્ષણ એ જ જીવન અને જીવન એ જ શિક્ષણ છે એમ મને લાગે. ખૂબ જ સરસ વાત કહી. બીજો પ્રશ્ન છે કૃષ્ણ સાહેબ, વર્તમાન શિક્ષણ પદ્ધતિ અને પ્રાચીન ભારતીય શિક્ષણ વચ્ચે ભેદ અને સાતત્ય શું છે? ખૂબ સુંદર પ્રશ્ન છે. આ માત્ર તમારો નહીં, કદાચ આજના જિજ્ઞાસુ ભારતીયોના મનમાં હંમેશા ઉદ્ભવતો અને તેમને ચિંતામાં નાખતો અને ચિંતનમાં નાખતો, બંનેનો સુમેળ સાધતો આ પ્રશ્ન છે. જ્યારે શિક્ષણની વાત કરીએ ને ભાઈ, તો એમાં મુખ્યત્વે 4 વાતોનો વિચાર કરવો પડે. એક, શિક્ષણનું ધ્યેય અથવા શિક્ષણનો અભિગમ. બીજું, ગુરુ અથવા શિક્ષક. ત્રીજો, વિદ્યાર્થી. અને ચોથો, વાલી. આ 4 એ કોઈ પણ શિક્ષણના, કોઈ પણ સમયના શિક્ષણના અને કોઈ પણ ગામ, સ્થળ, કાળના શિક્ષણ માટે લાગુ પડતી વસ્તુઓ છે. પહેલી વાત, શિક્ષણનો અભિગમ. પ્રાચીન કાળમાં શિક્ષણનો અભિગમ આત્મકેન્દ્રિતતા હતી. જીવનને ઉત્તમ બનાવવું, જીવનને સાર્થક બનાવવું, એ પ્રાચીન શિક્ષણનો ધ્યેય હતો. એની સામે ભેદ તરીકે કહું તો આજનું શિક્ષણ એ માર્ક્સ સુંદર લાવવા, સુંદર પૈસા કમાવા, સરળતાથી ને ઝડપથી કેવી રીતે આપણી ઇન્કમમાં વધારો કરે એવું શિક્ષણ મેળવવું, આ એનો એક ભેદ છે. બીજું, ગુરુ. આ એનો અભિગમ બન્યો. તેના કારણે એનામાં ઊભો થયેલો સૌથી મોટો પ્રાચીન અને આજના શિક્ષણના ગુરુ માટેનો ભેદ એ છે કે પહેલા ગુરુ એ એના શિષ્ય અને એના વાલી બંને માટે ખૂબ આદરરૂપ હતો. આજે એ માત્ર માર્કશીટ અને ઇન્કમને આધારિત બન્યું છે. તેથી એ શિક્ષક અને શિષ્ય વચ્ચેના કલાકોનો સંબંધ પણ ઓછો થયો છે. પહેલા આખો દિવસ વિદ્યાર્થી એના ગુરુ પાસે રહેતો હતો, એની જગ્યાએ અત્યારે સીમિત 6 થી 7 કલાકમાં જ રહે છે. જેથી કારણે એમનું બોન્ડિંગ પણ ઓછું છે. તેથી ગુરુના જે સારા લક્ષણો છે એનો પ્રભાવ એની પર ઓછો પડે છે. અને કદાચ વધારે સ્પષ્ટતાથી કહું તો ગુરુને પણ જો એનું સાતત્ય, એની સાથેનું સામીપ્ય કેળવવું છે તો એની પાસે પણ ઓછો સમય છે, અથવા એને માત્ર સિલેબસ પર આધારિત કરી માર્ક લાવવા માટે પણ એને ફોકસ વધારે કરવું પડે છે. તેથી એ સંબંધોમાં કઈ ખટાશ આવે છે, અથવા કઈ પહેલા જેવું સહનાવતું વાળી વાત ઓછી જોવા મળે છે, એનો ભેદ છે. ત્રીજી, વાલીની વાત. પહેલા વાલી માટે ગુરુ એ અંતિમ ધ્યેય વાક્ય સમાન હતા. હવે કંઈક ને કંઈક અંશે ફીનું સામ્રાજ્ય આવ્યું છે. તેથી વાલીને પણ એવું છે કે શિક્ષકને અમે સમજાવી શકીએ છીએ, અથવા કદાચ વધારે સારા શબ્દોમાં કહું તો એમને એમ છે કે અમે પૈસા આપીએ છીએ એટલે અમે ઈચ્છીએ તેવું શિક્ષણ ગુરુ આપે. એટલે ગુરુના પ્રત્યે વાલીનો આદર ભાવમાં કંઈક અંશે ઘટાડો થયો છે, એ એનો ભેદ છે. અને ચોથું, સૌથી અંગું, વાલી. મેં કીધું ને એમ ફી આપવાની વાત છે. અને આધુનિક જમાનાની અસરને કારણે પહેલા વાલી એ ગુરુને જ એના પોતાના બાળકના ગુરુ તરીકે જ નહીં, પોતાના કુટુંબના વડા તરીકે પણ જોતા હતા. હવે કેટલાક અંશે, બધા નહીં પણ કેટલાક અંશે એવું
સમજતા થયા છે કે અમારી દ્રષ્ટિથી, અમારી સમજણથી જ અમારા બાળકને શિક્ષણ મળે, અને તેને કારણે ભેદ ઊભા થાય છે. આ થયા એના ભેદ, પણ સામ્યતા પણ છે કે પહેલા પણ નોલેજને મહત્વ હતું અને આજે પણ માર્કશીટમાં માર્ક લાવવા માટે જ્ઞાનને મહત્વ છે. એમાં બીજું, જો આજે પણ શિક્ષક પોતાનું ઉત્તમ આપે છે તો પહેલા જે મળતું તે માન ફરીથી મળી શકે છે, એ પણ એટલી ને એટલી જ સાચી વાત છે. અને ત્રીજી સૌથી અગત્યની પદ્ધતિની જે વાત છે એમાં, કે પહેલા પણ ગુરુ માર્ગદર્શક તરીકે તો હતો જ, આજે પણ ઓછા ઘણા અંશે પણ એને માર્ગદર્શક તરીકે તો ગણવામાં જ આવે છે. આમ આ એના ભેદ અને એની સામ્યતાઓ છે. અને તેથી આજે 21મી સદીમાં જો આ સામ્યતાઓનો સાચી દિશામાં ઉપયોગ કરી ભેદને મિટાવવા તરફ આખો સમાજ જાય તો આપણે ફરીથી એક ગુરુકુળ પદ્ધતિ લાવી ભારતને વિશ્વગુરુ તરફ આગળ વધારી શકીએ એવા કોમ્બો પેકેજ અપનાવવાની જરૂર છે. પ્રિન્સિપાલના ઉત્તરદાયિત્વ સિવાય શિક્ષણ સંબંધિત અત્યારે અન્ય કયા ઉત્તરદાયિત્વ આપ નિભાવી રહ્યા છો? ઘણા બધાના માર્ગદર્શનને કારણે સૌપ્રથમ મારું મેનેજમેન્ટ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, એના અત્યાર સુધીના મંત્રી પ્રમુખ, ખાસ કરીને મારા ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ, મારા ભૂતપૂર્વ મંત્રી શ્રી કનુભાઈ પંકજભાઈ, જે અત્યારે હાલ પ્રમુખ તરીકે પણ છે તેઓ, અને સવિશેષ આજના મારા માનદ મંત્રી શ્રીમતી અંજલિબેનના પ્રેરક માર્ગદર્શન અને સહયોગને કારણે અમુક પ્રયોગો શાળામાં કરવાની તેમણે આપેલી પરવાનગીને કારણે પણ મને સૌથી વધુ જે ઉત્તરદાયિત્વ શિક્ષણમાં પ્રાપ્ત થયા છે, એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ એજ્યુકેશનલ ડેવલપમેન્ટમાં એકેડેમિક એક્ઝિક્યુટિવ એડવાઇઝર તરીકે, બીજું રિસન્ટમાં જ CBSEના રિસોર્સ પર્સન તરીકે પણ મારી પસંદગી થઈ છે, પ્રાઇવેટ સ્કૂલ્સ એન્ડ ચિલ્ડ્રન વેલફેર એસોસિએશનના સેક્રેટરી તરીકે પણ મને તેઓના માર્ગદર્શનને કારણે જ અત્યારે દાયિત્વ સંભાળવાનું થયું છે. આ મુખ્ય 4 જવાબદારીઓ અત્યારે સંભાળી રહ્યો છું. એની સાથે સાથે આખા જિલ્લાને સાયન્સમય અથવા વૈજ્ઞાનિક અભિગમ તરફ દોરી જવા માટે ગુજકોસ્ટે શરૂ કરેલ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પણ જિલ્લાના કોર્ડિનેટર તરીકેની મારી જવાબદારી છે. શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષકના કર્તવ્ય વિશે પ્રકાશ પાડશો? મેં હમણાં જ કીધું એમ, માનવ જાતના વિકાસની એકમાત્ર પ્રણાલીનું નામ જ શિક્ષણ છે, અને શિક્ષણ ફોર્મલી આપવાનું કામ એ શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષકનું દાયિત્વ છે. અને તેથી મને એ વાત કહેતા જરાય સંકોચ નથી થતો કે શિક્ષણ સંસ્થાઓ એ સમાજના ચેતના કેન્દ્ર છે અથવા બનવા જોઈએ, એ એમનું કર્તવ્ય છે. પણ શિક્ષણ ચેતના કેન્દ્રોનો સમાજના લઘુ સ્વરૂપને ત્યાં પ્રસ્થાપિત કરવાની સૌથી મોટી જવાબદારી જો કોઈની છે તો એ અમારી છે, એટલે કે શિક્ષકોની છે. અને તેથી આજના જમાનામાં બહુ જલ્દીથી કહું તો આજે મેં જેના નામથી ઇન્ટરવ્યૂ શરૂ કર્યો હતો એ સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે મનુષ્યમાં રહેલી પૂર્ણતાને પ્રગટીકરણ કરવાનું નામ જ શિક્ષણ છે, એનાથી વિશેષ કશું નથી. અને મનુષ્યને પૂર્ણ કરવો એટલે બહુ જ સરળતાથી સમજીએ તો ભારતીય સંસ્કૃતિ કહે છે કે 5 ઋણ અદા કરે ને એ જ સાચો પૂર્ણ થયેલો માણસ. પિતૃ ઋણ, ઋષિ ઋણ, દેવ ઋણ, ભૂત ઋણ, આ ઋણને જે અદા કરી શકે એ જ સાચો મનુષ્ય. આ 5 ઋણ અદા કરવા શીખવવાની જવાબદારી એ શિક્ષકની છે. બહુ જલ્દીથી કહું તો દેવ ઋણ એટલે આપણે કોઈ આધ્યાત્મિક ચેતનામાંથી જ આવ્યા છે, એટલે કે એમનામાં આત્મવિશ્વાસનો ગુણ ખીલવવો એ શિક્ષકની જવાબદારી છે. બીજું ઋષિ ઋણ એટલે જેનાથી શરૂઆત કરી તે કહું કે જ્ઞાનને શીખવું, આધુનિક જ્ઞાનને એમાં ઉમેરવું અને વિદ્યાર્થીઓની રસ રુચિ મુજબ તેમને પીરસવું. અને આજના વૈજ્ઞાનિક યુગમાં વિજ્ઞાનને સાથે રાખી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વિદ્યાર્થીઓને જ્ઞાન આપી એમને આવનારી પેઢી સુધી લઈ જવા માટે
ની સમજણ કેળવાવી એ ઋષિ ઋણ છે. એન્વાયરમેન્ટલ શિક્ષણ તરફ લઈ જવું એ ભૂત ઋણ છે. મનુષ્ય ઋણ માણસ, સમાજ, કુટુંબ બંને પ્રત્યે થી આગળ વધી રાષ્ટ્ર માટે પણ ઋણ અદા કરતો થાય તેવા ગુણોનો આજના ટેકનોલોજીની સાથે સાથે વિકાસ કરવો. એટલે આજની ભાષામાં કહું તો ચેટ જીપીટી, એઆઈ ને રોબોટિક્સના માત્ર કન્ટેન્ટ ડિલિવર તો ચોક્કસ બનવાનું છે, એમાં ચૂકવાનું તો જરાય નથી કોઈ પણ શિક્ષક અને શિક્ષણ સંસ્થાએ. પણ એની સાથે સાથે નેશનલ નવી એજ્યુકેશન પોલિસી જેમ કે છે એમ કમ્યુનિકેશન સ્કિલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સી, કોલોબરેટિવ લર્નિંગ અને એડેપ્ટેબિલિટી બધાનો મારા જીવનમાં ગ્રેટિટ્યુડ સાથે હું એડેપ્ટ કરું, એ ગુણોનો વિકાસ કરતા કરતા ક્યુરેટર અને ફેસિલિટેટર બનવું એ આજના શિક્ષણ સંસ્થાન અને શિક્ષકનું સૌથી મોટું કર્તવ્ય છે. શિક્ષણ સાથે ઓતપ્રોત છો ત્યારે આપે આ સંદર્ભે કરેલા પ્રયોગો અંગે માહિતી આપવા વિનંતી. હમણાં જ મેં જેમ કીધું એમ હું એમ કહેતો હોઉં કે શિક્ષકે આ 5 ઋણ અદા કરવાના છે, તો એનો પ્રભાવ ત્યારે જ પડે કે જ્યારે મેં પણ ગોળ છોડ્યો હોય. અને તેથી આ 5 કર્તવ્યો મારા વિદ્યાર્થીઓમાં આવે. આ 5 ઋણ, આ 5 કર્તવ્યો રૂપે તેઓ લે અને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે. એ માટે કદાચ બહુ જલ્દીથી કહું તો પિતૃ ઋણ, દેવ ઋણ અને મનુષ્ય ઋણ, આ 3 ઋણ એટલે શું જરાક ફરીથી સમજીએ તો આપણે કોઈ ચેતનામાંથી આવ્યા છે એ સમજવું ને એના પ્રત્યે પૂજનનો અને વંદનીય ભાવ રાખવો એ દેવ ઋણ છે. પિતૃ ઋણ જે કુટુંબમાં જન્મ્યો છું, જે સમાજમાં મારું સ્થાન છે, જે માતા પિતા ને વડીલોએ મને શારીરિક અને માનસિક રીતે આ પૃથ્વી પર ઘડતર મારું કરવું છે, એમના પ્રત્યે. અને મનુષ્ય ઋણ એટલે એ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ. આ ત્રણેયને અદા કરવા માટે આજના અમારા એમાં અમે કરેલા પ્રયોગો, પહેલું અમે અમારી સ્કૂલમાં એક હેરિટેજ ક્લબની સ્થાપના કરી છે. એ હેરિટેજ ક્લબમાં દર શનિવારે 1 કલાકમાં એનો આખો સિલેબસ બનાવે છે. હેરિટેજ શબ્દ પરથી જ તમને ખબર પડી જશે કે એમાં 3 સાંસ્કૃતિક વારસાઓ આવી જાય છે. વિદ્યાર્થીઓ જુદા જુદા આકારે બેસે છે. સૌ પ્રથમ તેઓ પોતાના કુટુંબની, પછી બીજા શનિવારે અથવા આગળના શનિવારે તેમના સમાજની, પછી એના શનિવારે એમના ગામની, પછી એમના રાજ્યની અને રાષ્ટ્રની ખાનપાનની વસ્તુઓ, એમનું ટ્રેડિશન એટલે કે એમની પોતાની પરંપરાઓ, એમનો પોશાક અને એમનો જુદા પ્રકારનો જે પણ વસ્તુઓ એમના સમાજ, રાષ્ટ્ર અને ગામમાં છે એ બધાને એકત્રિત કરીને તે લોકો પ્રદર્શન, વક્તવ્ય, ડાન્સ સ્વરૂપે રજૂ કરે છે, જેથી તે તેનાથી જોડાય છે. બીજું, દરેક સ્કૂલમાં એન્યુઅલ ડે થાય છે, પણ અમે અમારી એન્યુઅલ ડે ની આખી થીમ જ અને એ પણ સિક્વન્સ વાઇઝ આ કરવાનું શરૂ કર્યું. મિત્રો ફરીથી કહું છું, ઘણી બધી સ્કૂલો થીમ વાઇઝ એન્યુઅલ ડે કરે છે, પણ એ એન્યુઅલ ડે ની બી થીમ હોય. અમારે પહેલો એન્યુઅલ ડે કર્યો એ માતા પિતાના વંદન પર કર્યો હતો. બીજો કર્યો એ સમાજ માટે ને રાષ્ટ્ર માટેના વંદનનો. ત્રીજો કર્યો એ કોઈ પણ વ્યક્તિ કેવી રીતે આગળ વધી શકે, વ્યક્તિ આગળ વધ્યા પછી મેં કીધું તેમ ગ્રેટિટ્યુડ, એડેપ્ટેબિલિટી કેવી રીતે અપનાવી શકે, એની સાથે એનામાં સાચી કમ્યુનિકેશન સ્કિલ કેવી હોય છે. એટલા માટે અમે ત્રીજો જે કર્યો હતો, પહેલાનું નામ માતૃપિતૃ વંદના હતી, બીજો કર્યો એમાં રાષ્ટ્રાય નમઃ હતું, ત્રીજો કર્યો એના માટેનો સૌથી જીવન એક અદ્ભુત ખેલ, એવી રીતે હતું. આમ અમારા એન્યુઅલ ડે ની સિક્વન્સ પણ આ છે. એની સાથે સાથે છેલ્લા 2 વર્ષથી આપણા દાહોદ નગર માટે પ્રત્યેક વિદ્યાર્થીઓમાં લાગણી ઉત્પન્ન થાય અને એ સાંસ્કૃતિક ઋણ અદા કરતો થાય એટલા માટે 2 વસ્તુઓ શરૂ કરી છે. એક, અમારી સીબીએસઈ હોવાને કારણે 1 એપ્રિલે અમારું સત્ર શરૂ થાય છે. તેથી નગરપાલિકાના સહયોગથી ગામમાં જેટલી પણ મૂર્તિઓ છે એ બધી જ 4 રસ્તા પરની મૂર્તિઓને પહેલા દિવસે આશીર્વાદ લેવા માટે મારી 9 ટીમો જાય છે. જે પણ મૂર્તિઓ આપણે શ્રદ્ધા કેન્દ્રથી મૂકેલી છે એને સ્વચ્છતાથી સ્નાન કરાવીએ છીએ. ત્યાં આજુબાજુના જેટલા દુકાનદાર છે અથવા ઉભેલા લોકો છે તેમને બોલાવી
5 મિનિટ એ મૂર્તિ કોની છે, તેનું આપણા સમાજમાં શું યોગદાન હતું, એનો મારો વિદ્યાર્થી, મારો ટીમ લીડર માર્ગદર્શન આપે છે. પછી ત્યાંથી એ સ્વચ્છતા અને માર્ગદર્શન બાદ એને હાર ચડાવી ચાલતો ચાલતો એના સૂત્રો કરતા મારી શાળા સુધી આવે છે. એમને જોડવાની આ વસ્તુ છે. બીજું, ગયા વર્ષે સંસ્થા દ્વારા ચાલતી એક સંસ્થા બાલકનજી બારીનો હેરિટેજ પ્રવાસ નામનો આપણી ગામનો જ એક પ્રવાસ કરવામાં આવ્યો, જેથી કરીને એમને આપણા ગામની સંસ્કૃતિ, આપણા ગામનો ભવ્ય ભૂતકાળ ધ્યાનમાં આવ્યો અને તેમનું એની સાથેનું જોડાણ થયું. આ તો થઈ મનુષ્ય ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણ માટેની વાત. પણ ઋષિ ઋણ જે મહત્વની વસ્તુ છે એ છે જ્ઞાન, અને એ જ અમારું એકેડેમિક છે ભાઈ. આજની ભાષામાં કહું તો એને અમારી સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ સાથે તો શીખવવામાં આવે જ છે, પણ આજનો સૌથી મોટા જે પ્રશ્નો છે કે વિદ્યાર્થીઓ વાંચનથી દૂર ભાગે છે, જ્ઞાન મેળવવા માટે વાંચતો નથી. એની સાથે તો સ્માર્ટ બોર્ડનો ઉપયોગની સાથે સાથે અમારી સ્કૂલનું ટાઈમ ટેબલ જ 4 જ પીરિયડનું છે, જેથી ભાર વગરનું ભણતર અમે બોલતા નથી, ખાલી 4 જ ચોપડા લાવવાના છે એટલે ઘટી જાય છે. બીજું, એ આવે છે ને શરૂઆતમાં ત્યારે આપ સૌને જાણીને નવાઈ લાગશે, મારી આખી સ્કૂલ રમે છે પહેલા, અને પછી આખી સ્કૂલ વાંચે છે. અને ત્રીજું સેક્શન હોય છે કે ગઈકાલ તમે જે ભણ્યા છો ને, કોઈ શિક્ષક તમારા ક્લાસમાં આવશે નહીં, શિક્ષક બેઠો છે, વિદ્યાર્થી ફરશે એનો ડાઉટ સોલ્વ કરશે. એટલે ગઈકાલે જે ભણ્યા છે એ આજે સોલ્વ જ થઈ જાય. એની સાથે સાથે વિદ્યાર્થીઓના સ્તર પ્રમાણે એને માત્ર ને માત્ર મેં કીધું એમ ભાર આપીને નહીં, એને જરૂરી છે એટલું જુદા જુદા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ લઈને એના ક્લાસરૂમ અલગ કરી અને એ પ્રમાણેનું જ ભણતર આપ્યું, જેથી કરીને આપે આ વર્ષનું અમારું રિઝલ્ટ જોયું હશે તો 10મા ને 12મા બંનેમાં અમારા વિદ્યાર્થીઓએ એકેડેમિકમાં પણ ખૂબ સુંદર મેળવ્યા. આમ આ 5 ઋણ અને ચોથું અંતિમ ઋણ ભૂત ઋણ એન્વાયરમેન્ટલની જાગૃતિ માટે દર 15 દિવસે એટલે કે દર બીજા ને ચોથા ગુરુવારે અમારા વિદ્યાર્થીઓ જ આખી શાળા સાફ કરે છે. અને એના માટે અમે એક સ્વચ્છતા બળનું નિર્માણ કર્યું છે. એના લીધે એટલું કહી શકું કે આ 5 ઋણ અદા થાય એટલા માટે મારી સમજણ, મારા ટીમના અદ્ભુત સહયોગને અને મેનેજમેન્ટના આશીર્વાદથી અમે અમારી શાળામાં પ્રયોગ રૂપે કરી રહ્યા છે. 2 પ્રયોગ તમને બહુ સરસ લાગશે, એટલે કહું કે દર મહિનાના કોઈ એક રવિવારે કોઈ વિદ્યાર્થી એક બુક વાંચે છે ને એનો બુક રિવ્યુ ચાલે છે. એટલે રીડિંગ પીરિયડની સાથે સાથે બુક રિવ્યુ, એની સાથે સાથે દર રવિવારે મારી લાઇબ્રેરી ખુલ્લી હોય છે અને ઓછામાં ઓછા 70 થી 80 છોકરા રોજ વાંચવા આવે છે. આ જુદા પ્રકારનું અમારું આયોજન છે. અને સૌથી અગત્યની વસ્તુ, આપણને સૌને જે દુઃખ છે કે આજે વિદ્યાર્થી થોડોક શિસ્તમાંથી પાછળ જઈ રહ્યો. દરેક પિરિયડ પછી અને પ્રાર્થના પછી મારો વિદ્યાર્થી મૌનમાં ક્લાસ સુધી પહોંચે છે, અને દરેક પિરિયડ પતે એટલે ત્યારે એને 2 મિનિટના પ્રાણાયામ કરાવવામાં આવે છે, જેથી તે નવા વિષયમાં આવી શકે. મને એવું લાગે કે આટલા પ્રયોગો હજુ મારા ઈશ્વર, મારી સંસ્થાના વડવાઓ મને આશીર્વાદ આપે કે હજુ વધારે કરવાના જરૂર છે. આ દિશામાં પ્રયત્નો કરીએ. સામાન્ય રીતે બધા જ ભાવિકો એટલે કે વાલીઓની એક જ ફરિયાદ હોય છે કે બાળક જિદ્દી છે, કંઈ માનતું નથી, ભણવામાં રસ નથી. એના નિવારણ માટે માર્ગદર્શન આપવું. ખૂબ સરળતાથી વાત કરીએ ને તો જિદ્દી થવું અથવા કોઈ પણ લક્ષણ બાળક દેખાડે છે ને, એ ખરેખર એના મનનો સંદેશો છે. એ એના મનના સંદેશાના અર્થને સમજવાની ખૂબ જરૂર છે. આપણે માત્ર તેના ઉપાય તરફ દોડીએ છીએ. પણ હું મારા વાક્યને ફરીથી કહું કે જિદ્દી થાય છે, અભ્યાસથી દૂર થાય છે, એવા જે કંઈ પણ લક્ષણો છે એ લક્ષણો એના મનનો, એના વર્તન રૂપીનો સંદેશો આપણને મળે છે. એટલે આપણે પહેલા એના અર્થને સમજીએ ને તો એનો ઉપાય સરળતાથી આપણે સૌ કરી શકીએ. કોઈ પણ વ્યક્તિ આવું જિદ્દીપણું કરે છે કે, તો શિક્ષણ શાસ્ત્રી છું ને એટલે 3 સાયકોલોજીસ્ટના નામ સાથે વાત કરું. એક છે હોલેકર, ડોક્ટર હોલેકર, બીજા છે ઇલોસ્કર અને ત્રીજા છે સ્કિનર. આ 3 જુદા જુદા પ્રકારના પ્રયોગો કર્યા કે કોઈ માણસ કેમ જિદ્દી થાય છે. પહેલી વસ્તુ છે કે કોઈ માણસ જિદ્દી ત્યારે થાય છે કે જ્યારે એને જિદ્દી થવું એટલે એ પહેલા સમજવાની જરૂર છે કે કોઈ વસ્તુ માટે હઠાગ્રહી થઈ જવું.
એ કે એ કરાવવું જ, એવી જ એના મનમાં ગાંઠ બંધાઈ ગઈ છે. એનું નામ જિદ્દી છે. ઘણીવાર બહુ બધી વાર ના પાડવામાં આવે છે ને કોઈ કામ માટે, ત્યારે એ કામ કેમ મારું ના થાય એનું નામ જ જીદ છે. એટલે પહેલો પ્રયોગ જે હતો હોલકરનો, એનો એ હતો કે ના વધારે પડતી એ જીદનું કારણ, જીદનો માટેનું કારક બળ છે. બીજું એલોસ્કર, એનું એમ કેવું હતું કે ઘણીવાર ભયના કારણે મારું સ્થાન જતું રહેશે, અથવા સ્થાન આકર્ષણ ખેંચવા માટે પણ એ જિદ્દીપણું લાવતા હોય. સ્કિનર, ઘણીવાર જે આજના લોકોની સૌથી મોટી સમસ્યા છે કે બાળપણમાં બાળકે એક માંગણી કરી, મોટિવેશનલ, સ્કિનરે જે કીધું એને કીધું ને તરત મળી ગયું, એને કીધું, એને માગ્યું ને તરત આપી દીધું. એ જીદના મુખ્ય કારણોમાં બહુ બધી વાર એને નકાર મળ્યું, એટલે કે નેગેટિવિટી પણ જીદ માટે જવાબદાર છે. બીજું, એની તરફનું આકર્ષણ અને એનું નિયંત્રણ જતું રહેશે, એ ભય જીદ માટે જવાબદાર છે. ત્રીજી સૌથી અગત્યની વસ્તુ કે કહે છે ત્યારે આપી દઈએ છે. તો આ કારણો જાણ્યા પછી સૌથી અગત્યની વસ્તુ હોય તો એનો ઉપાય શું? એનો ઉપાય એમાં જ છે, આપણે હંમેશા ના પાડીએ ને આપણે હંમેશા હા ના પાડીએ. બાળપણથી જ જો ના પાડીએ છે તો કેમ ના પાડીએ છે, અથવા કદાચ વધારે પ્રયોગાત્મક રીતે કહું તો વિદ્યાર્થીએ દાખલા તરીકે પેન માગી છે અને આજે આપણે નથી આપવી, કાલે આપીશ, ના નથી, હું કાલે આપીશ તને, અને આજે કેમ નહીં આપું એનું કારણ સાથેની સાથે વાત કરીએ. બીજી વાત, એને ગમતી વસ્તુઓથી એના તરફ લઈ જઈએ, એટલે કે ગેમિફિકેશનની જે આજના જમાનાની વાત છે એની સાથે ક્વોલિટી ટાઈમ શેર કરી, આપણી ના ને હા બંને માટે એને કારણ આપીએ. ત્રીજી વસ્તુ મેં કીધું તેમ આકર્ષણ અને ભય પણ છે, તેથી એની કેટલીક વાતોમાં એને જવાબદાર ઠરે. આજે આપણે બહુ નાના ઉદાહરણ સાથે કહું તો હોટલમાં જમવા જઈએ છે ને, ત્યારે મા બાપ નક્કી કરે છે કે કઈ ડીશ છે, એકવાર એને નક્કી તો કરવા દો, એ અનુભવ થશે તો કહેશે. એટલે ફરીથી કહું, ક્યારે ના પાડવી, ક્યારે હા પાડવી, અને ક્યારે એને મહત્વ આપવું, અને બંને માટે ક્વોલિટી ટાઈમ શેર કરતા કરતા એ વિદ્યાર્થીના મનને સમજતા થઈએ ને તો એને ત્રણેય વસ્તુઓ મળી જશે. એને પોતાનું નિયંત્રણ, દાખલા તરીકે આપણે એવું કહેતા હોઈએ છીએ ને, કેમ એવું કહું છું કે કોઈ બાળક ઘોડિયામાં બહુ રડે છે, એ રડે છે શું છે, એ એની એક પ્રકારની એના તરફ આકર્ષણ ખેંચવાની જીદ છે. આપણે એને એની વાતને મહત્વ આપતા થઈએ, એની વાતને મહત્વ આપવા કરતા હું કદાચ વધારે સરળ શબ્દોમાં કહું તો એની વાતને શાંતિથી સાંભળતા થઈએ, આટલું કરીશું ને તો એને જીદનો ગેમિફિકેશન તરફથી, એને ગમતી એપ્લિકેશન તરફથી એને અભ્યાસ તરફ દોરીએ અને જીદમાંથી ઓછું કરીએ તો ચોક્કસ આમાંથી હું તમે બહાર આવી શકીએ. અત્યારે સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે મોબાઈલ. મોબાઈલ એક પ્રકારે અનિવાર્ય અનિષ્ટ બનતું જાય છે સાહેબ, ખરેખર. અને આ કુવ્યસનથી બાળકોને કઈ રીતે બચાવવા? તમે કીધું એમ તમારા પ્રશ્નના માં જ એનો જવાબ છે, અનિવાર્ય અનિષ્ટ છે. આખા સમાજમાં એક એવી ભ્રામક કલ્પના છે કે મોબાઈલ ખરાબ છે. અત્યારે હવે મારે ને તમારે, આખા સમાજે જે પ્રયત્ન કરવાની જરૂર છે એ મારી દ્રષ્ટિએ એ છે કે એને મોબાઈલથી દૂર રાખવા કરતા મોબાઈલમાં શું જોવું ને કેટલું જોવું, સાચી વાત, એ શીખવાડવાની સૌથી વધુ જરૂર છે. દાખલા તરીકે હું એમ કહું, પહેલું તે મોબાઈલ તરફ ગયો છે એનું કારણ એ છે કે એની પાસે એના મનોરંજનનું બીજું કોઈ સાધન નથી. આપણે આપણા ઘરમાં, આપણે આપણી શાળામાં, મેં એક શબ્દ હમણાં આગળના એમાં વાપરતો હતો ગેમિફિકેશન, કે એમને ગમે છે ગેમ દ્વારા. એવું હોઈ શકે કે ઘણા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પરની ગેમ ગમે છે, ઘણાને ઘરની અંદરની એટલે કે ઇન્ડોર ગેમ્સ ગમે છે, ઘણાને માત્ર પિક્ચર જોવું ગમે છે. આપણે એના રસને ડાયગ્નોસિસ કરી એને એ તરફ વાળવાની જરૂર છે. કદાચ હવે એ જમાનો જતો રહ્યો છે એવું મને તમને મનમાં થતું હોય કે હવે તો મોબાઈલ છોડાવવો જ અઘરો છે. કેમ હું તમે વિકાસ દિવ્ય કીર્તિ કે કુમાર વિશ્વાસની નાની નાની રીલ આપણા વિદ્યાર્થીઓને ના મોકલીએ?
કેમ કોઈ પેરેન્ટ સવારના પરમાં પોતાની દીકરીના મોબાઈલમાં વિકાસ દિવ્ય કીર્તિ આઈએસ કેમ બનવું એના માટેની ક્લિપ હોય કે કુમાર વિશ્વાસની, આ બે નામ હું બોલું છું, હવે તો કેટલાય નામો અને કેટલાય વસ્તુ આપણને યુટ્યુબ પરથી વધુ મળી શકે, એ આપણે સવારે એને મૂકીને સાંજે ડિનર કરતા સાથે વાત કરતા કરતા એ બે ક્લિપ પર કેમ વાત ન કરી? આમ સૌથી વધુ જરૂર મેં કીધું એમ એમને બીજી સંવેદનાઓ નથી મળી. આપણે સંવેદનશીલ થઈને શિક્ષક અને વાલી બંને મોબાઈલ થકી જ એમના સુધી પહોંચવાનો માર્ગ અપનાવીએ, એ સૌથી અગત્યની વસ્તુ છે. એટલે એમને દૂર કરવા કરતા એમાં શું જોવું છે ને કેટલું જોવું છે, ફરીથી કહું, એક તરફ ધ્યાન આપવાની જરૂર છે. હવે તો એવી ચેનલો ને એવી એપ્લિકેશનો આવી ગઈ છે કે જેના થકી પણ શિક્ષણ મેળવી, તો એ મોબાઈલ બહુ રમતો હોય તેને એના માટેની એવી ચેનલો ખરીદી શકાય, એના માટેના એવા ટૂલ્સ આપી શકાય. મેં કીધું એમ આપણને સૌથી વધુ ડર હોય છે કે હિંસક લડાઈઓ નામની રમતો રમે છે. હવે રમતો રમતા રમતા પણ મોબાઈલમાં શિક્ષણ મળી શકે તેવી મેથ્સની પણ જુદા પ્રકારની એપ્લિકેશન અવેલેબલ છે. એટલું જ નહીં, એની સાથે સાથે કહું તો સોંગ બનતા થયા છે એવી એપ્લિકેશન પણ અવેલેબલ છે. તો હું, તમે, શિક્ષકો, વાલીઓ અને સમગ્ર સમાજ માત્ર એમને એવી નકારાત્મકતા આપીને જેમ કીધી તેમ કે મોબાઈલ નહીં નહીં નહીં, જેટલું ના કહીશું ને એમ ફરીથી એની જ વાત છે, ખેંચેલી સ્પ્રિંગ વધારે ઝડપથી ઉછળશે. એના કરતા એમાં શું જોવું, અને ખાલી જોવાની વાત નહીં, મેં ફરીથી કીધું એમ સવારે એક રીલ કે એક વિડીયો મા બાપ શિક્ષક બંને મોકલે અને એની ઉપર સાંજે ડિનર પર એની સાથે ચર્ચા કરે, એટલે સંવેદનશીલતા આવશે, ક્વોલિટી ટાઈમ સ્પેર થશે, એને ગમતી રીલ આજની ટેકનોલોજી વાળી એની સાથે વાત થશે. અને છેલ્લું કદાચ વધારે થઈ શકે તો ટેકનોલોજીનું નિયંત્રણ ટેકનોલોજીથી થાય. હવે તો પેરેન્ટલ લોક આવી ગયા છે, તેથી એવા લોક અપનાવવાનો પણ જરૂર પડે તો એ અપનાવી શકાય. એવી પદ્ધતિઓ આજના ટેકનોલોજીના યુગમાં નકારાત્મકતાને દૂર કરી, ક્વોલિટી ટાઈમ શેર કરી, બીજી નવું પ્લેઝર એમને આપીએ તો મને એવું લાગે કે સૌથી જરૂર છે. બહુ જલ્દીથી એક વાત કહું તો ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિએ પોતાના ઘરમાં કરેલો એક પ્રયોગ, રોજ સાંજે ચા ત્યારે જ પીવાની કે જ્યારે દીકરી સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિ ત્રણે પોણો કલાકનું રીડિંગ કરે ત્યારે. હું તમે વિચાર કરીએ તો આપણે આપણા ઘરમાં શાંત ચિત્તે સિરિયલ તો જોઈએ છે પણ ક્યારેય 15 મિનિટ વાંચ્યું છે ખરું? અને જો આ પ્રકારનું પ્લેઝર હું તમે એને આપતા થઈશું તો ચોક્કસ આપણો વિદ્યાર્થી, આપણું બાળક એ મોબાઈલથી દૂર થઈને આના તરફ આગળ વધશે. આજના શિક્ષકો માટે કોઈ સંદેશ આપના તરફથી? શિક્ષકો, હું જ એક શિક્ષક છું, એટલે મારા માટે જો કોઈ સંદેશ હોય તો મને એવું લાગે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આજના વિદ્યાર્થી પાસે ઇન્ફોર્મેશન બહુ જ છે, એટલે પહેલું તો એણે પોતાના કન્ટેન્ટને વધારે મજબૂત કરવું પડશે. પોતાના વિષય વસ્તુને આજની ટેકનોલોજી સાથે જોડી વિદ્યાર્થીઓને ગમતા ફોર્મમાં એની સામે રસરૂચિપૂર્વક અદા કરવું, એ એની પહેલી ને પ્રાથમિક ફરજ છે. એટલે કદાચ કહું તો અધ્યયનશીલતા કેળવવી એની સૌથી અગત્યની વસ્તુ છે. બીજી વસ્તુઓ, આજનું કન્ટેન્ટ તો એને મળે જ છે પણ એના ડાઉટ સોલ્વ કરવા એ એટલા જ સવિશેષ મહત્વનું છે. ત્રીજું, વિદ્યાર્થીઓ આજે કદાચ 3 વસ્તુઓથી સૌથી વધુ પાછળ છે. એક, સાચી દિશાનું સ્વપ્ન નથી એની સાથે. બીજું, એનું મૂલ્ય નથી. અને ત્રીજું, એની પાસે એથિક્સ અને મોરલ ડ્યુટીસ, રાષ્ટ્રપ્રેમ, આ 4 વસ્તુઓ આપણે આપણા આચરણથી શીખવવી. આપણે શાળાએ નિયમિત જઈએ, 1 મિનિટ પીરિયડમાં મોડા ના પહોંચીએ, આપણું કન્ટેન્ટ વિદ્યાર્થી પૂછે બધા ડાઉટ સાથે સોલ્વ કરીએ. એ બધાની સાથે સાથે મેં કીધું એમ આપણા પ્રત્યેક કૃતિમાંથી રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સ્વચ્છતા છલકતી હોય. આટલું જો આપણે આપણા વિદ્યાર્થીઓ માટે કરીશું ને તો આપણે સાચા અર્થમાં શિક્ષક બનીશું. અને મિત્રો, શિક્ષક એ વ્યવસાય નથી. કદાચ કહું ને તો આજે ઘણા લોકો એમ કે છે પવિત્ર વ્યવસાય છે, પણ મને તો એવું લાગે છે કે શિક્ષકનું જીવન
એ તપ છે. અને શિક્ષક એ આજીવન શિક્ષક છે, 24/7, 36/5. તેથી આપણે બજારમાં ઊભા રહીને પાણીપુરી પણ ના ખાઈએ એ પણ આપણું તપ છે. આપણા શબ્દો, આપણું વર્તન ને વ્યવહાર એમાંથી બે આંખો હંમેશા આપણને નોંધ કરી રહી છે. એ ખાતરી સાથે આચરેતી આચાર્યની ભૂમિકાને આપણે આપણા જ્ઞાન, ભક્તિ બંનેને વિદ્યાર્થી બનાવી. મારા પુસ્તકમાં મેં 2 વસ્તુઓ લખી હતી. પહેલી હતી કે રોજ સવારે આપણે એમ કહીએ કે હું પવિત્ર શિક્ષક છું, પવિત્ર શિક્ષક. અને છેલ્લી વસ્તુ, ઊંઘીએ ત્યારે બાલદેવો ભવ, બાલદેવો ભવ, બાલદેવો ભવ. એ ભાવનાને આપણે ચરિતાર્થ કરીએ એ આજના શિક્ષક માટે મને એવું લાગે સૌથી સુંદર સંદેશો અથવા જીવન કાર્ય હોઈ શકે. ખૂબ ખૂબ આભાર આપનો કૃતાર્થ જોશી સાહેબ. જે પ્રમાણે સાહેબે તમામ માતા પિતાઓના ચિંતન માટે, તેઓના બાળકો માટે અને સમાજ પ્રત્યે જે પ્રકારની માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જે પ્રકારે તેઓને માહિતી પૂરી પાડી છે તે માટે તેઓનો ખૂબ ખૂબ આભાર. અને અમારી સમુત્થાન ચેનલમાં જોડાવા માટે પણ તેઓનો ખૂબ ખૂબ આભાર. માટે શ્રી કૃતાર્થ જોશી સાહેબને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.